તમારી જ વાડી? શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ કઈ હાંખે? નાથાણી. નાથાણી છે. જળજીવડી ગામ. જલજીવડી ગામ. કેવું પાણી આવ્યું? પાણી સારું આવ્યું. કેટલા ફૂટ આવ્યું? 98 ફૂટે. 98 ફૂટે જ આવી ગયું? હા, ત્યાર પછી 150 આવેલો છે અત્યારે. હા, ના ના તો સારું કહેવાય. 98 ફૂટમાં પાણી આવી ગયું એટલે. શું કે સુરેશભાઈ, કેરીના પાકમાં કેવું છે? એમ અમુક જગ્યાએ આમ નબળું કે ખરી ગયું બહુ. વાવાઝોડાની હિસાબે. રહી ગયું ને ખરી ગયું. પેલો જ બોરા લે? એક 20 ફૂટે નો હાલવા દીધો, બીજો દાર કરેલો હતો ને, હવા લીક થઈ જતી છે. એક 52 ફૂટે ગુસ્સો કર્યો હતો, 70 ફૂટે પછી બંધ રાખી દીધો. કીધું લઈ જાઓ 90 ફૂટે એટલે કંઈક આવશે. પણ હવે ઉપર નીકળના હોય નહીં. ના એવું નથી, તમારે હોય જો આપે હારનું પેટાળું રહ્યું ને આમાં હોય એના હિસાબે લીધો હતો 70 ફૂટે. લાંબો જવા દેવાય તો જે મારે પાણી આવ્યું હતું ને 60 ફૂટે આવ્યું હતું. ગાડીને ટાયર ને ઓલું બહાર હતા. હા. હું આજે આમ રનિંગ રૂટમાં હતો એટલે કીધું લાવ જતો હોય. ત્યાં કરમદડી એક કૂવો જોવાનો હતો. આમ ખાલી સાંભળ્યું જોયા નથી. અમારી ત્યાં બીજી વાર ગાડી આવી વચ્ચે દાર કર્યા હતા. આપણી જ ગાડી આવી. હા હા, નોટબંધી વખતે કર્યા હતા. ત્યાર પછી આ કૂવામાં કર્યા હતા ત્યારે. એમ? હા, એ અહીંયા ગમે ત્યારે હોય ને તો એમ આપણે ભૂપતભાઈ કા આપણે કેવું નામ? હરેશભાઈ. હા, હરેશભાઈ મને કહેતા હોય. એટલે આમ તમારા નામથી ખબર છે પણ આમ ભાડા નહોતા કે પાણીની બોટલ લીધી બોટલ આપી જ નથી. હા તો એમનું ટાઢી ગોળામાં જ લેતી. અહીંયા રહેવાનું? અહીં તમારું મકાન? હા, મકાન મારું જ છે. વાડીમાં જ મકાન છે. ઠીક, એવું છે? હા, એવું નવી ગાડી એમ ને? ઉભો દાર